गुजरात में गैर कानूनी तौर पर बसने वाले बांग्लादेशियों पर पुलिस विभाग इस वक्त सख्त एक्शन लेता हुआ नजर आ रहा है। तब वडोदरा में भी विभिन्न इलाकों में पुलिस विभाग की ओर से सर्च ऑपरेशन चलाया जा रहा है। ऐसे में इस वक्त एक बड़ी खबर सामने आ रही है, जिसके मुताबिक वडोदरा के रेलवे स्टेशन से एक बांग्लादेशी परिवार पकड़ा गया है। दरअसल कल रात को चेकिंग के दौरान वडोदरा रेलवे स्टेशन से एक ट्रेन में से ये बांग्लादेशी परिवार पकड़ा गया। वडोदरा रेलवे स्टेशन पर हावड़ा एक्सप्रेस ट्रेन आई थी, जिसमें से एक महिला, 2 बच्चों समेत बांग्लादेशी 5 लोग पकड़े गए हैं। रात के वक्त पुलिस जब चेकिंग कर रही थी, तब उन्हें ये पता चला कि इस ट्रेन में बांग्लादेशी परिवार बैठा हुआ है। ये जो बांग्लादेशी परिवार है वो अहमदाबाद रेलवे स्टेशन से ट्रेन में बैठकर कलकत्ता जाने के लिए निकला था और कलकत्ता से ये सभी लोग बांग्लादेश फरार होने वाले थे। लेकिन उससे पहले ही वडोदरा में इस बांग्लादेशी परिवार की गिरफ्तारी पुलिस की ओर से कर दी गई है। तब इस बारे में रेलवे पीआई जे वसावा ने ज्यादा जानकारी दी है। હવે અમારે નાયબ પોલીસ મહાનિદેશક સાહેબ સરોજ કુમારી સાહેબ તેમજ ડીવાયસી બારિયા સાહેબના સૂચના મુજબ ડીજીપી સાહેબ તરફથી જે ઇનલીગલ બાંગ્લાદેશીઓને ડ્રાઈવ રાખવામાં આવેલી એ લોકોને પકડવાની જે અનુસંધાને અમારા વડોદરા વેસ્ટર્ન રેલવે દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે ડી સ્ટાફની તેમજ એસઓજી ટીમ અને એલસીબીની ટીમ સાથે રાખીને તમામ જેટલી પણ આવતી જતી ટ્રેનો છે એમાં ચેક કરવામાં આવેલું હતું। તેમાં રાત્રિ દરમિયાન આશરે 2:15 વાગે 2:15 હાવડા એક્સપ્રેસ ટ્રેન આવેલી, જેની અંદર તમામ જનરલ કોચથી માંડી તમામ કોચ ચેક કરવામાં આવેલા, જેમાં S3 કોચની અંદરથી આપણે 5 જણા શંકાસ્પદ વ્યક્તિઓ જેવા જણાઈ આવેલ, જેઓને પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપેલ નથી, જેના આધારે અમારા માણસોએ પોલીસના માણસોએ એમને ઉતારી અને સઘન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા। ત્યાર પછી તપાસ કરીને એમને જે માહિતી માંગી એમની પાસે આધાર પુરાવા માંગતા એ લોકોએ પછી જણાવેલું કે અમે પોતે બાંગ્લાદેશી છે, તેથી અમે એમને ડિટેન કરીને એમને હાલ રાખ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। એ લોકો હાવડા જતા હતા, 5 જણ છે ટોટલ। ના, એવું નથી મળ્યું, અમારા ચેકિંગ દરમિયાન 5 વ્યક્તિઓ મળેલા છે, એમાં 2 એડલ્ટ છે, 2 પુરુષો છે, 1 મહિલા છે અને 2 બાળકો છે। હવે આગળ તો ઉપરથી ડીજીપી તરફથી જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ લોકો ઉપરથી આવશે, તેને ડિટેન કરીને અમારે રાખવાની છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।